વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ જિલ્લાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે એક અદ્ભુત સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. પોસ્ટમાં એક વિડીયો છે અને ઉપર લખ્યું છે, જहाँ प्रकृति सुरक्षित होती है वही हर जीव अपना घर बसाता है. વિડીયો જે પોસ્ટ કર્યો છે એ પણ જોઈ લેજો, ઓડિયો સાથે જોઈ લેજો. શંકરભાઈએ જોડે સુગરીના માળા પોસ્ટ કર્યા છે અને સુગરી સૌથી વધુ મહેનતુ અને સમજદાર પક્ષી છે અને એ મહેનત કરી એક એક તણખલું ભેગું કરી ઝાડની ડાળી ઉપર એનું ઘર બનાવે છે. એટલા માટે બનાવે છે કે એના પરિવારનું રક્ષણ થાય, તેના બાળકોનું રક્ષણ થાય, ઘરનું રક્ષણ થાય. પણ આપણે ક્યાં ઘર બનાવીએ છીએ? પક્ષી સમજે છે, પ્રાણી સમજે છે, પણ આપણે નથી સમજતા. આપણે કુદરતે બનાવેલા પાણી નિકાલના રસ્તાની વચ્ચે ઘર બનાવીએ છીએ, ત્યાં સંપત્તિ બનાવીએ છીએ ને એટલે ડૂબીએ છીએ. આટલા વરસાદની વચ્ચે સુગરીના માળા ભીંજાય જરૂર હશે, પણ સુગરીના માળાની અંદર એક ટીપું પણ પાણી નહીં ગયું હોય. જ્યારે મારા અમદાવાદના કહેવાતા અરબોપતિઓ જેમને મોંઘા મોંઘા આર્કિટેક્ટ રાખ્યા છે ને એમના બંગલા પણ ડૂબ્યા છે. એટલે ડૂબ્યા છે, સુગરી પ્રકૃતિનું જતન કરે છે, જતનની સાથે ઘર બનાવે છે. આપણે પ્રકૃતિનું નિકંદન વાળીએ છીએ ને એટલે આપણી આ સ્થિતિ છે.